સાથીઓ પ્રાર્થનાનો વખત છે, આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે. જીવનની રોટલી આકાશમાંથી આવી છે, જીવનની રોટલી આકાશમાંથી આવી છે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે. ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી.
છું પ્રભુ, હું તને ચાહું છું ઈસુ, ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે, સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે, સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું. ઈસુ તારી સેવા કરું, તારી જ સેવા કરું, ઈસુ તારી સેવા કરું, ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે, સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે, સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું. હું તારી સ્તુતિ કરું, તારી જ સ્તુતિ કરું, ઈસુ તારી સ્તુતિ કરું, ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે. खुल जाएंगी किताबें जब भी हिसाब होगा, इंसाफ का तराजू यीशु के हाथ होगा. खुल जाएंगी किताबें जब भी हिसाब होगा, इंसाफ का तराजू यीशु के हाथ होगा.
खुल जाएंगी किताबें। जो भी तू कर रहा है यीशु वो देखता है। जो भी तू कर रहा है यीशु वो देखता है। हर पल का तुझको इंसान, हर पल का तुझको इंसान देना हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। वरना ये याद कर ले, वरना ये याद कर ले तेरा ही नाश होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજની બાઇબલ સ્ટડીમાં દેશ પરદેશના તમામ વાલાઓનો પ્રેમપૂર્વક આવકાર કરું છું. CNI ગુજરાત ડાયોસીસ દ્વારા ઓનલાઈન જે સેવાઓ થાય છે એના માટે આભાર માનવામાં આવે છે. અને એની સાથે આજની બાઇબલ સ્ટડીની જે સેવા મને માન્ય બિશપ સાહેબ દ્વારા સોંપવામાં આવી તેઓનો હૃદયના ઊંડાણથી આભાર માનું છું. આપ સર્વની પ્રાર્થના શુભેચ્છાના માટે પણ આભાર માનું છું. આવો આપણે સાથે મળીને પ્રભુના વચનો શીખીએ. પ્રભુ આપણને આજની બાઇબલ સ્ટડીમાં કૃપા આપે. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરુશલેમમાં, આખા યહૂદિયામાં, સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. પ્રાર્થના કરીએ. સકળ સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર, તારણહાર ઈશ્વર, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, સર્વ માન, મહિમા અને ગૌરવ પામવાની યોગ્ય ઈશ્વર, પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમને મહિમા આપીએ છીએ, કારણ કે સગળું તમે પામવાને યોગ્ય ઈશ્વર છો. તમે વચન આપો છો અને વચનને પાળો છો. તમે આ પૃથ્વી પર હતા ત્યારે શિષ્યોને જે દિલાસાદાયક, ખાતરીદાયક વચનો આપ્યા પવિત્ર આત્માના સંદર્ભમાં કે હું તમને અનાથ મૂકી દઈશ નહીં, તજીશ નહીં, પણ સંબોધક તમારી સાથે રહેશે. અને 50મા દિવસે એ વચન તમે પરિપૂર્ણ કર્યું
અને જે કોઈ પસ્તાવો કરે છે, પાપની માફી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાપ્ત કરે છે, તેઓને પવિત્ર આત્માનું દાન આપવામાં આવે છે. અને એ પવિત્ર આત્મા કે જે અમને નિર્બળતામાં બળ આપે છે, સામર્થ્ય આપે છે અને ભરપૂરી જીવન જીવવાના માટે, એનો આશીર્વાદ પ્રાપ્ત કરવાના માટે જે કૃપા આપે છે, તેના માટે ધન્યવાદ આપીએ છીએ. આજની બાઇબલ સ્ટડીને માટે અમે તમારો આભાર માનીએ છીએ. જે ઉત્તમ તક વિશ્વ સાથી મંડળી તમારા લોકો તરીકે અમને આપી છે, દેશ પરદેશના વાલાઓ તરીકે ટેકનોલોજીના માધ્યમ દ્વારા, ત્યારે આજની અમારી આ બાઇબલ સ્ટડીને તમારા હાથમાં મૂકીએ છીએ. જે વચનો અમે શીખીએ તેમાં પવિત્ર આત્મા અમને મદદ કરો અને વચનના પાલન માટે ને પ્રમાણે જીવવાના માટે આમ દરેકને તમે કૃપા આપજો. પ્રભુ ઈસુને તે અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના વચનો વાંચીશું. નવા કરારમાં માથીની લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય અને 1 થી 13 વચન આપણે વાંચી અને સાંભળીએ. માથીની લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય 1 થી 13 વચન. તો આકાશના રાજ્યને 10 કુમારિકાઓની ઉપમા અપાશે કે જેઓ પોતપોતાની મસાલો લઈને વરને મળવા સારું બહાર નીકળી, અને તેઓમાંની 5 મૂર્ખ હતી ને 5 બુદ્ધિમાન હતી. કેમ કે મૂર્ખીઓએ પોતાની મસાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહીં. પણ બુદ્ધિવંતીઓએ પોતાની મસાલો સાથે પોતાની કૂપીમાં તેલ લીધું. અને વરને આવતા વાર લાગી એટલામાં તેઓ સર્વ ઝોકા ખાઈને ઊંઘી ગઈ. અને મધરાતે બૂમ પડી કે જુઓ, વર આવ્યો, તેને મળવાને નીકળો. ત્યારે તે સર્વ કુમારિકાઓએ ઉઠીને પોતપોતાની મસાલો તૈયાર કરી. અને મૂર્ખીઓએ બુદ્ધિવંતીઓને કહ્યું કે તમારા તેલમાંથી અમને આપો, કેમ કે અમારી મસાલો હલવાઈ જાય છે. પણ બુદ્ધિવંતીઓએ ઉત્તરી દો કે કદાચ અમને તથા તમને પૂરું નહીં પડે, માટે તમે વેચનારાઓની પાસે જઈને પોતપોતાને સારું વેચાતું લો. અને તેઓ વેચાતું લેવા ગઈ એટલામાં વર આવી પહોંચ્યો, ને જેઓ તૈયાર હતી તેઓ તેની જોડે લગ્ન જમણમાં ગઈ, પણ બારણું બંધ કરવામાં આવ્યું. પછી તે બીજી કુમારિકાઓએ આવીને કહ્યું કે ઓ સ્વામી, સ્વામી, અમારે સારું ઉગાડ. પણ તેણે ઉત્તર દીધો, હું તમને ખચિત કહું છું કે હું તમને ઓળખતો નથી. માટે તમે જાગતા રહો, કેમ કે તે દહાડો અથવા તે ઘડી તમે જાણતા નથી. આ પ્રભુનું વચન છે. વાંચેલા અને સાંભળેલા વચન દ્વારા આપણને આશીષ આપો. આવો આપણે પવિત્ર આત્માની સહાયતા માંગીએ આ વચનો શીખવા અને સમજવાના માટે. અમારા ઈશ્વર, તમે બોલો, કારણ કે તમારા સેવકો અને સેવિકાઓ સાંભળે છે. બોલનાર પાત્રને, સાંભળનાર પાત્રને વચન સમજવા, શીખવા કૃપા આપો. અને વિશેષ વચનના પાલન દ્વારા મળતા આશીર્વાદો આપો. પ્રભુ ઈસુ લીધે. આમેન. ફરી એકવાર માન્ય બિશપ સાહેબ અને અધિકારીગણનો હું આભાર માનું છું કે આ વચનની સેવા બાઇબલ સ્ટડીમાં આપવાની તક મને આપવામાં આવી. અને આપ સર્વની પ્રાર્થના, શુભેચ્છા, ઉત્તેજન માટે પણ આભાર માનું છું. અને ખાસ સમય કાઢીને તમે વચન પર પ્રેમ રાખીને સંગતમાં, ઓનલાઈન સંગતમાં જોડાવશો, તેના માટે આભાર માનું છું. અને આ સેવાના માટે પ્રાર્થના કરતા રહેશો. જે વચનો આપણે વાંચ્યા માંથી 25મો અધ્યાય 1 થી 13, અને એમાં આજે આપણે જે વચન વિષય વિશે શીખવા માંગીએ છીએ, પવિત્ર આત્માનું કાર્ય. પવિત્ર આત્માનું કાર્ય, તૈયારી, જાગૃતતા અને સાવધાની. આ 3 મહત્વના જે શબ્દો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તામાં શિષ્યોને જણાવે છે, એ પવિત્ર આત્માનું કાર્ય જે શિષ્યોને તૈયાર કરવા, જાગૃત કરવા અને સાવધાન કરવાના માટે જે આપવામાં આવ્યું, એ આજે આપણે શીખીશું. અને 50મા દિવસની ઉજવણીની સર્વ સારી શુભેચ્છા હું પાઠવું છું. સાથે સાથે મંડળીની સ્થાપના દિન પ્રસંગે પણ
સર્વ સારી શુભેચ્છા પાઠવું છું. અને પ્રભુ પવિત્ર આત્માનો જે આશીર્વાદ છે એ આપણે આ પૃથ્વી પર માણીએ અને એના સામર્થ્યમાં, એની સહાયતામાં આપણે એની ભરપૂરીપણમાં જીવન જીવીને સેવા કરીએ. જે વચન આપણે શીખવા માંગીએ છીએ પવિત્ર આત્માનું કાર્ય, તો આપણે જાણીએ છીએ કે આપણે ત્રિએક ઈશ્વર એટલે કે પિતા, પુત્ર અને પવિત્ર આત્મામાં માનીએ છીએ. અને પવિત્ર આત્મા એ ત્રિએક ઈશ્વરમાંની ત્રીજી વ્યક્તિ છે. અને પવિત્ર આત્માની હાજરી અથવા કાર્ય ફક્ત 50માના દિવસથી જ શરૂ થયું નથી, પણ જૂના અને નવા કરારમાં પવિત્ર આત્માના કાર્યને આપણે જોઈ શકીએ છીએ. અને પવિત્ર આત્મા એક ચોક્કસ પ્રકારના વ્યક્તિઓને જૂના કરારમાં આપવામાં આવતો હતો, પણ નવા કરારમાં 50માના દિવસ પછી પ્રેતોના કૃત્ય 2:38 પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રભુ અને તારનાર તરીકે સ્વીકારનાર ને પસ્તાવો કરનાર અને બાપ્તિસ્મા પામનારને એ પવિત્ર આત્માનું દાન આપવામાં આવે છે. એ પવિત્ર આત્મા એ પસ્તાવા દ્વારા જ આપણને મળે છે. કોઈ સારી કરણી કે પૈસાથી કે બીજી કોઈ બાબતથી પવિત્ર આત્મા મળતો નથી. પવિત્ર આત્મા વિશે જે પ્રતીકો જૂના કરારમાં અને નવા કરારમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, એમાં અગ્નિ, તેલ, પવન, કબૂતર અને શ્વાસ એ પ્રતીકો વાપરવામાં આવ્યા છે. આજે આપણે જે પવિત્ર આત્માનું જે કાર્ય છે, તૈયારી કરવા સંબંધી, જાગૃતતા રાખવા સંબંધી અને સાવધાન રહેવા સંબંધી પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ 3 શબ્દો પર જે ભાર દીધો છે, એમાંથી 24 અને 25મા અધ્યાયમાંથી આપણે શીખવાના માટે પ્રયત્ન કરીશું. અને આ શબ્દો જે વાપરવામાં આવ્યા એ આ પ્રમાણે છે. માથી 24 અને 4 કલમ. ત્યારે ઈસુએ તેઓને ઉત્તર દીધો કે સાવધાન રહો કે તમને કોઈ ભૂલાવે નહીં. અને ત્યારબાદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરી એકવાર આ શબ્દ વાપરે છે 42મી કલમમાં. ત્યાં લખવામાં આવ્યું છે, માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કઈ દિવસે તમારો પ્રભુ આવશે. 44મી કલમ. એ માટે તમે પણ તૈયાર રહો, કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે. અને 25મો અધ્યાય માંથી 25 અને 13, માટે તમે જાગતા રહો, કેમ કે તે દાડો અથવા તે ઘડી તમે જાણતા નથી. તો આ સાવધાન રહેવા સંબંધી, તૈયાર રહેવા સંબંધી અને જાગૃત રહેવા સંબંધીના 3 જે શબ્દો છે, એના પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખૂબ જ ભાર દે છે. અને પવિત્ર આત્મા એ આપણને તૈયાર કરવા, જાગૃત રહેવા અને સાવધાન રહેવાનું કાર્ય કરે છે. અને માટે આપણે ઈશ્વરનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે જે ઈશ્વરે જે વચન આપ્યું કે હું તમને અનાથ મૂકી દઈશ ને તજી દઈશ નહીં, એ 50માના દિવસે વચન પરિપૂર્ણ થાય છે. તેના માટે આપણે પ્રભુની સ્તુતિ કરતા આપણે જોઈએ છે તૈયાર રહેવા સંબંધી કે જાગૃત કે સાવધાન રહેવા સંબંધી. જ્યારે આપણે રોડ પર મુસાફરી કરીએ છીએ ત્યારે રોડની સાઈડ પર જે બોર્ડ મૂકવામાં આવે છે જુદા જુદા ચેતવણીના, એમાં એક બોર્ડ એવું હોય છે કે સાવધાની ટલી દુર્ઘટના ઘટી. અને માટે દરેક ડ્રાઈવરને માટે ગાડી ચલાવવી એ બહુ જ મહત્વની બાબત છે. એમાં થોડી ઘણી ચૂક પણ એના જીવને લઈ શકે છે. અને માટે સાવધાની ટલી દુર્ઘટના ઘટી. સાવધાની, જાગૃતતા, તૈયારી એ બહુ જ અગત્યની છે. અને લોકો બીપીના ડરથી મીઠું ઓછું ખાય છે અને ડાયાબિટીસના ડરથી મીઠાઈ ઓછી ખાય છે. એ સાવધાની રાખે છે, જાગૃતતા રાખે છે. ત્યારે પ્રભુની બીક રાખીને, પ્રભુને મળવાની તૈયારી
અને સાવધાની રાખવી એ કેટલા જણા રાખે? ખોટું કરવાનું કેમ છોડતા નથી? આપણને બીપી વધી જાય માટે કાળજી રાખીએ છીએ મીઠું ખાવાની, ડાયાબિટીસ વધી ન જાય માટે મીઠાઈ ખાવાની કાળજી રાખીએ છીએ. સાથે સાથે શારીરિક ફિટનેસને માટે કેટલી બધી જાગૃતતા છે. આ ખવાય, આ ના ખવાય, કસરત, જીમ, ચાલવું. તેની સાથે આત્મિક કસરત પણ કેટલી બધી અગત્યની છે. આત્મિક ફિટનેસ પણ કેટલી બધી અગત્યની છે. અને જેટલી અગત્યતા શારીરિક કસરતને માટે છે, જેથી વિશેષ આત્મિક કસરતને માટે છે, ત્યારે આપણે એ ગંભીરતા કેટલી. 25મો અધ્યાયમાંથી 25માં જે 10 કુમારિકાઓની વાત કરવામાં આવી છે, અને એમાં જે 5 જે ડાહી કુમારિકા હતી એ પ્રભુને ઓળખનાર શિષ્ય છે. 5 ડાહી કુમારિકાઓ એ પ્રભુને ઓળખનાર શિષ્ય છે. અને જે મસાલ છે એ કબૂલાત છે, અને જેમાં તેલ છે એ પવિત્ર આત્માનું પ્રતીક છે. અને માટે આ 3 જે શબ્દો છે એ કુમારિકા, ડાહી કુમારિકા, મસાલ અને તેલ એ આપણા જીવન માટે ખૂબ જ મહત્વના શબ્દો છે. અને તૈયારીને માટે કઈ કઈ બાબતોની તૈયારી આપણે કરવાની છે, પવિત્ર આત્મા એ તૈયારીમાં કઈ રીતે આપણને મદદ કરે છે, એ વિશે આપણે અત્યારે માંથી 24 અને 25મા અધ્યાયમાંથી શીખીશું. આપણે જાણીએ છીએ કે સ્વર્ગારોહણ કરતા પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત નું જે વચન છે એ જેમ જતા તમે જોયો છે તેમ પાછો આવશે. બધી જ મોટા ભાગની ભવિષ્યવાણીઓ પૂરી થઈ છે, અને એમાંની આ એક ભવિષ્યવાણી પ્રભુના બીજા આગમનની છે. અને એની તૈયારીમાં પવિત્ર આત્મા આપણને કઈ કઈ રીતે મદદરૂપ થાય છે, જાગૃત રહેવા માટે, સાવધાન રહેવાને માટે, તૈયારી કરવાને માટે, એ જે બાબતો છે એના વિશે ટૂંકમાં આપણે શીખવાના માટે પ્રયત્ન કરીશું. પ્રથમ જે બાબતની આપણે જાગૃતતા રાખવાની છે, સાવધાની રાખવાની છે, તૈયારી કરવાની છે, એમાંથી 24 અને 5મી કલમ, કેમ કે હું તો ખ્રિસ્ત છું એમ કહેતા ઘણા અમારે નામે આવશે ને તેઓ ઘણાને ભૂલાવશે. અને ત્યારબાદ બીજી જે કલમમાં 11મી કલમમાં લખ્યું છે, અને જૂઠા પ્રબોધકો ઘણા ઉઠશે અને ઘણાને ભૂલાવશે. 24 થી આગળ જો તમે વાંચો તો ત્યારે જો કોઈ તમને કહે કે જુઓ ખ્રિસ્ત અહીં અથવા ત્યાં છે, તો તમે માનતા ના, કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઉઠશે ને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી દેખાડશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓને ભૂલાવશે. જો મેં અગાઉથી તમને કહ્યું છે. આ બહુ મહત્વની બાબત. ખોટું શિક્ષણ દુર્મત મંડળીનો આ એક પડકાર છે. અને મંડળીના લોકોને શુદ્ધ શિક્ષણ આપવું, શુદ્ધ વિશ્વાસમાં ટકાવી રાખવું, એ પણ એક પડકાર છે. શેતાન શત્રુ પ્રભુના વચનોને લઈને જ એ લોકોને ગેરમાર્ગે દુર્મત તરફ દોરી જતો હોય છે. અને આ પૃથ્વી પરના પટ પર આપણે મંડળીઓમાં આપણે એવા ઘણા બધા દુર્મત જોઈ શકીએ છીએ. પણ સાચું શિક્ષણ જો કોઈ આપનાર હોય તો એ પવિત્ર આત્મા છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી આપણને સાચું શિક્ષણ આપે છે, વચન આપે છે. અને માટે વાલા મિત્રો, આપણે કોઈ ભૂલાવામાં ન નંખાઈએ. અને જે વચનમાં આપણને પડકાર આપવામાં આવ્યો છે, ચેતવણી આપવામાં આવી છે 24મી કલમમાં, કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઉઠશે અને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી દેખાડશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભૂલાવશે. અને માટે આપણે પવિત્ર આત્માની સહાયતામાં, પવિત્ર આત્મા જે ઉત્તમ શિક્ષક છે એના દ્વારા સાચું શિક્ષણ
આપણે પ્રાપ્ત કરીએ. શુદ્ધ વિશ્વાસમાં આપણે સ્થિર અને દ્રઢ થઈએ, વૃદ્ધિ પામીએ, કે જેથી કરીને આપણે ભૂલાવામાં ન નંખાઈએ. આપણી આસપાસ એવા ઘણા બધા દુર્મતો છે, એનાથી આપણે સાવધ રહીએ અને બીજાઓને પણ આપણે સાવધ કરીએ. અને એ દુર્મતનો ભોગ બનેલા જે લોકો છે, દુર્મતનું શિક્ષણ આપનારા જે લોકો છે, એમના માટે પણ આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ એ ખોટા શિક્ષણમાંથી તેઓ મુક્તિ પામે અને સત્યને અનુસરે અને પ્રભુને મળવાના માટે તૈયાર થાય અને શુદ્ધ વિશ્વાસમાં તેઓ વૃદ્ધિ પામે. બીજી જે બાબત પ્રભુને મળવાની તૈયારીના રૂપમાં પવિત્ર આત્મા જે આપણને તૈયાર કરે છે, જાગૃત કરે છે, સાવધાન કરે છે, એ તો દુનિયામાં બનતી ઘટનાઓ. માથીની લખેલી સુવાર્તા 24મો અધ્યાય અને 6ઠી કલમ. અને લડાઈઓ તથા લડાઈઓની અફવા તમારા સાંભળવામાં આવશે, પણ જોજો ગભરાતા ન, કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ તેટલેથી અંત નહીં આવે. કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે. આ યુદ્ધની વાત કરવામાં આવી છે, લડાઈઓ અને અશાંતિની વાત કરવામાં આવી છે, અરાજકતાની વાત કરવામાં આવી છે. અને આપણે આપણી આસપાસ અને વિશ્વમાં જે ઘટનાઓ બને છે એ વિશે આપણે સતત જાગૃત રહીએ અને બાઇબલ વાંચતા આપણે એની તપાસ પણ કરીએ. સાથે સાથે કુદરતી આપત્તિઓ વિશે પણ આપણે સતત જાગૃત રહીએ. 24મો અધ્યાય અને 7મી કલમમાં કહે છે, કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે, દુકાળો તથા મરકીઓ તથા ઠેકાણે ઠેકાણે ધરતીકંપ થશે, પણ એ બધા તો દુઃખોનો આરંભ જ છે. ત્યાં આ કુદરતી આપત્તિ, આજે દુનિયામાં કેટલા બધા દેશો કુદરતી આપત્તિનો ભોગ બનેલા છે. આપણા દેશમાં પણ ગરમીનું જે પ્રમાણ છે એ વધતું ને વધતું જાય છે, અને આ એક કુદરતી આપત્તિ છે. વાવાઝોડાની વાત હોય, રેલની વાત હોય, કરા પડવાની વાત હોય, વીજળી પડવાની વાત હોય, ભૂકંપ હોય, જ્વાળામુખી હોય, રેલ આવવાની વાત હોય, દાવાનળ, આ બધું એક કુદરતી આપત્તિ છે. અને માટે આ યુદ્ધ કે કુદરતી આપત્તિ વિશે પણ આપણે સતત સાવધ રહીએ, એનો અભ્યાસ કરીએ અને પવિત્ર શાસ્ત્ર બાઇબલના વચનો કઈ રીતે પરિપૂર્ણ થઈ રહ્યા છે એ વિશે આપણે સતત માહિતગાર બનીએ અને પવિત્ર આત્મા એમાં આપણને મદદ કરવાનું કાર્ય કરે છે. ત્રીજી બાબત સતાવણી. માથી 24:9-12 લખવામાં આવ્યું છે, ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે ને તમને મારી નાખશે, ને મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે, અને તે વેળાએ ઘણા ઠોકર ખાશે ને એકબીજાને પરાશવેદન કરાવશે ને એકબીજા પર વેર રાખશે, અને જૂઠા પ્રબોધકો ઘણા ઉઠશે અને ઘણાને ભૂલાવશે, અને અન્યાય વધી જવાના કારણથી ઘણા કરાનો પ્રેમ ઠંડો થઈ જશે. આ સતાવણીના સમયમાં આપણે શું કરવું જોઈએ? આપણે કઈ રીતે વિશ્વાસમાં ટકી રહી શકીએ? કઈ રીતે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે એને આપણે વળગી રહી શકીએ? એ માટે પવિત્ર આત્મા આપણને સહાયતા કરે છે. પવિત્ર આત્મા આપણને સામર્થ્ય આપે છે, અને જેવા સંજોગો તેવું બળ પ્રભુ આપણને પૂરા પાડે છે. અને સતાવણી એ એક સિક્કાની બે બાજુ સમાન છે. એક ભાગ છે આપણો, એને આપણે નકારી શકતા નથી. પણ એ સતાવણી એ આપણા ભલાને માટે છે, વિશ્વાસમાં મજબૂત થવાના માટે છે. વિશ્વાસનો ત્યાગ કરી દઈએ, આપણને નુકસાન થાય એ માટે નથી. અને માટે સતાવણીને આપણે હકારાત્મક રીતે જોઈએ, અને જેમ શરૂઆતની મંડળી પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રાપ્ત કરીને જે રીતે સતાવણી સહન કરી, એ વિશ્વાસમાં એ લોકો ટકી રહ્યા અને પોતાનો જીવ આપવાની તૈયારી પણ એમણે દાખવી, અને ઘણા બધાએ જીવ આપી પણ દીધો. અને આજે પણ એ ઘટનાઓ બની રહી છે. સતાવણીની વૃદ્ધિ આપણે જોઈએ છે. ત્યારે
પ્રભુને મળવાની તૈયારીમાં આ સતાવણી પણ એક ભાગ છે, અને પ્રભુ પવિત્ર આત્મા આપણને એના કાર્ય દ્વારા એની સહાયતા આપણને આપે છે. ત્યારે આપણે પ્રભુની સ્તુતિ કરીએ. અને ચોથી બાબત, સુવાર્તા પ્રચારનું કાર્ય. માથી 24 અને 14 લખ્યું છે, અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારું રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે, અને ત્યારે જ અંત આવશે. બીજા આગમનની તૈયારીને માટે સુવાર્તા પ્રચાર પણ એટલો જ મહત્વનો છે, કારણ કે પ્રભુ ઈચ્છે છે કે બધા લોકો તારણ પામે. ફક્ત આપણે તારણ પામ્યા અને આપણને જ પ્રભુ સ્વર્ગમાં લઈ જાય એવું પ્રભુ ઈચ્છતા નથી. પ્રભુ જે ધીરજ ધરી રહ્યા છે, વાર લગાડી રહ્યા છે, એની પાછળ એટલું જ કારણ છે કે આપણે બીજા આગમનની તૈયારી જરૂર કરી રહ્યા છે, પણ પ્રથમ આગમનની સુવાર્તા જે મને સાંભળી નથી એમનું શું થશે? અને માટે વાલા મિત્રો, આપણે બીજા આગમનની તૈયારી કરતા જઈને પણ આપણે પ્રથમ આગમનની સુવાર્તા આપણી આસપાસ રહેનારા લોકોને આપણા જીવન, સેવા, કાર્ય, વાણી, વર્તન દ્વારા, વચન દ્વારા આપીએ. પડકાર છે બદલાયેલા સમયમાં, પણ અશક્ય નથી. શરૂઆતની મંડળીની આગળ તો આપણા કરતા પણ મોટા પડકારો હતા. ડગલે ને પગલે એમને જીવનું જોખમ હતું. તેમ છતાં પણ આ ઉમદા કાર્યને, જે શાહી આદેશ પ્રભુનો, એને કદી પણ એમને પડતો મૂક્યો નહીં. અને રોજ રોજ તારણ પામનારા લોકો મંડળીમાં ઉમેરાતા હતા. અને માટે વાલા મિત્રો, પવિત્ર આત્માનું જે કાર્ય છે, સુવાર્તા પ્રગટ કરવાને માટેની મદદ, એ કાર્યમાં આપણે આગળ વધીએ. સાથે ત્રીજી જે બાબત છે એ તાલંતનો યોગ્ય ઉપયોગ. તાલંતનો યોગ્ય ઉપયોગ. માથીની લખેલી સુવાર્તા 25મા અધ્યાયમાં 1 થી 13 વચનમાં 10 કુમારિકાઓની વાત કરીને પ્રભુને મળવાની તૈયારીમાં જાગૃતતા કેટલી અગત્યની છે એ બતાવ્યા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરી એકવાર એ બીજા આગમનના સંદર્ભમાં એ તાલંત આપનાર જે માલિક છે એના વિશેની વાત કરે છે. અને માલિકી જે હક છે એ તાલંત આપનારનો છે. 5 તાલંત હોય, 2 હોય કે 1, પણ એ પ્રભુએ આપ્યા છે, માલિકે આપ્યા છે. અને એ તાલંતનો યોગ્ય ઉપયોગ થાય પ્રભુના મહિમાને અર્થે, એ કૃપાદાનનો યોગ્ય ઉપયોગ પ્રભુના મહિમાને અર્થે થાય, મંડળી બાંધવાને અર્થે થાય, માનવ સમાજના કલ્યાણને અર્થે થાય, એવું પ્રભુ ઈચ્છે છે. અહીંયા કેટલું કમાયા એના પર ભાર દેવામાં નથી આવ્યો, પણ આ શિષ્ય, આ ચાકરની જે પ્રમાણિકતા છે, એનું જે વિશ્વાસુપણું જે છે, અને એની જે મહેનત છે, એને લક્ષમાં લેવામાં આવી છે. અને માટે કહેવામાં આવ્યું છે 21મી કલમમાં કે ત્યારે તેના પ્રભુએ તેને કહ્યું કે શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ, તું તારા પ્રભુના આનંદમાં બેસ. અને આ બહુ અદ્ભુત ને અજાયબ બાબતની ખાતરી છે. અને પ્રભુએ આપણને જે તાલંતો અને કૃપાદાનો આપ્યા છે, પવિત્ર આત્માની સહાયતામાં એનો યથાયોગ્ય ઉપયોગ કરીએ. પવિત્ર આત્માના સામર્થ્યમાં એનો યથાયોગ્ય ઉપયોગ કરીએ. એ તાલંતને આપણે દાટી નહીં રાખીએ, એને આપણે બગાડીએ નહીં તો પ્રભુ એ તાલંતને લઈ પણ લે છે અને બીજાને આપે છે, અને એની શિક્ષા પણ કરે છે. એક તાલંત જેને મળ્યું હતું એના વિશે આપણે સારી રીતે જાણીએ છીએ. અને સાચા શિષ્ય તરીકે, વિશ્વાસી તરીકે આપણી એ જવાબદારી છે કે આપણને મળેલા તાલંત અને કૃપાદાનનો પ્રભુની ભીખમાં, પવિત્ર આત્માના સામર્થ્યમાં યોગ્ય ઉપયોગ કરીને પ્રભુને મળવાના માટે તૈયાર થઈએ.
પ્રભુએ જે તાલંત આપ્યું છે, કૃપાદાન આપ્યું છે, એનો હિસાબ પણ પ્રભુ આપણી પાસે માંગશે. અને માટે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ, ક્યાં કરીએ છીએ, કેટલા પ્રમાણમાં કરીએ છીએ, એના વિશે મંથન કરવાની જરૂર છે. અને પ્રભુ પક્ષપાતી નથી. પ્રભુ દરેકને આપે છે, કૃપાદાન હોય કે તાલંત. અને દરેક સભ્યે, મંડળીના દરેક સભ્યે મંડળીમાં કામ કરવાનું છે. પોતાના મળેલા એ વિશ્વાસ દ્વારા, પોતાને મળેલી એ શક્તિ દ્વારા, પોતાને મળેલા એ તાલંત અને કૃપાદાન દ્વારા એણે સેવા કરવાની છે, તાલંતનો ઉપયોગ કરવાનો છે. અને બીજી જે મહત્વની બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત શીખવાડે છે એ તો આશીર્વાદોનો ઉપયોગ. પ્રભુને મળવાને તૈયાર થવાના માટે આપણા આશીર્વાદોનો કઈ રીતે આપણે ઉપયોગ કરી શકીએ એ માટે પણ પવિત્ર આત્મા આપણને શીખવાડે છે. પવિત્ર આત્મા આપણામાં કાર્ય કરે છે. એ આશીર્વાદો વેડફાઈ ના જાય, એ આશીર્વાદો ખોટી રીતે આપણે ઉપયોગ ના કરીએ, આપણે વેડફી ના નાખીએ, એ માટે આપણને સમજ, બુદ્ધિ, ડાપણનો આત્મા આપે છે. પવિત્ર આત્માની સહાયતામાં એની દોરવણીમાં યથાયોગ્ય ઉપયોગ કરીએ. 40મી અને 44મી કલમમાંથી 25મો અધ્યાય. ત્યારે રાજાએ તેઓને ઉત્તર દેશે, હું તમને ખચિત કહું છું કે આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું, એટલે તે મને કર્યું. 44મી કલમ. ત્યારે તેઓ પણ તેને ઉત્તર દેશે કે પ્રભુ, ક્યારે અમે તને ભૂખ્યો કે તરસ્યો કે પારકો કે નગ્ન કે માંદો કે કેદમાં દેખીને તારી સેવા નહીં કરી? અને ત્યારે તેઓને ઉત્તર દેશે, હું તમને ખચિત કહું છું કે આ બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું નહીં, એટલે તે મને કર્યું નહીં. આશીર્વાદનો ઉપયોગ કેવળ આપણે પોતા માટે કરીએ એટલું નથી. આપણે ઈશ્વરના રાજ્યની વૃદ્ધિને માટે અને આપણા માનવ સમાજના કલ્યાણને માટે, એના વિકાસ અને વૃદ્ધિને માટે આપણે કરીએ એ બહુ અગત્યનું છે. આપણી આસપાસ ઘણા બધા જરૂરિયાતમંદ લોકો છે. ભલે આપણી પાસે થોડું છે કે વધારે છે, જરૂરી નથી તો વધારે હોય તો જ હું આપું. સારફતની વિધવા જે બિન યહૂદી હતી, ગરીબ હતી, વિધવા હતી, થોડો લોટ હતો, થોડું તેલ, પણ એણે એલિયાને પ્રથમ રોટલી ખવડાવી. પોતે ખાવાને બદલે, પોતાના દીકરા સાથે ખાવાને બદલે એણે એલિયાને ખવડાવી, પ્રભુના સેવકને ખવડાવી, થોડામાંથી પણ આપી. અને આપણે એ ચમત્કાર જોઈએ છે કે આપવા દ્વારા મળતો ચમત્કાર. અને 5-6 અધ્યાયમાં આપણને જે શિક્ષણ આપવામાં આવ્યું છે કે તમારું દ્રવ્ય આકાશમાં એકઠું કરો. અને આકાશમાં એકઠું કરવાની જે બાબત છે એ તો ભલાઈના કાર્યો છે, દયાના કૃત્યો છે, જે આપણે સારા કામો કરવાના છે. અને સારા કામો દ્વારા લોકોની સેવા કરવાની છે. સારા કામો દ્વારા તારણ નથી, સારા કામો દ્વારા સ્વર્ગ નથી, પણ તારણ પામ્યાની એ જે સાબિતી છે એ આપણા સારા અને નમૂનારૂપ કામો, જે જરૂરિયાતમંદોને આપણે મદદ કરી શકીએ છીએ. અને ધનવાન અને લાજરસની જે વાત, શ્રીમંત માણસ અને લાજરસની વાત આપણે જાણીએ છીએ. શ્રીમંતને ઘર આંગણે તક હતી લાજરસની સેવા કરવાની, એને ખવડાવવાની, અને એના જે ફોલ્લા હતા એને મેડિકલ સારવાર કરવાની, અને ક્યાંય જવાની જરૂર નહોતી. અને એની પાસે તો ઘણું હતું, દબદબાથી રહેતો હતો, થોડું ઘણું આપીને પણ એને આશીર્વાદ પમાડી શક્યો હતો. પણ એ અનોખી તક એના ઘર આંગણે હતી, તેમ છતાં પણ એક કઠોળ હૃદયને કારણે, પ્રેમ કે અનુકંપા વગરના હૃદયને કારણે, સ્વાર્થીપણામાં એ લાજરસને મદદ કરી શક્યો. અને માટે મારા મિત્રો, પ્રભુ પવિત્ર આત્મા આપણને આશીર્વાદોનો યોગ્ય ઉપયોગ કરવાને માટે મદદ કરે છે, કાર્ય કરે છે, સમજ આપે છે,
અને આશીર્વાદો વેડફાઈ ના જાય એ માટે આપણને ચેતવણી પણ આપે, સમજણ પણ આપે છે. અને માટે વાલા મિત્રો, પ્રભુને મળવાની તૈયારીમાં આપણા આશીર્વાદોનો યોગ્ય ઉપયોગ એ પણ એટલું જ અગત્યનું છે. અને બીજી જે મહત્વની બાબત છે, એફેસીઓનો પત્ર તેનો 5મો અધ્યાય અને 15 થી 21 વચન, કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની પેઠે નહીં પણ ડાહ્યા માણસની પેઠે ચાલો. સમયનો સદુપયોગ કરો, કેમ કે દાડા ભૂંડાશે. એ માટે અણસમજુ ન થાવ, પણ પ્રભુની ઈચ્છા શી છે તો તમે સમજો. મદ્યપાન કરીને મસ્ત ન થાવ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાવ. ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરીને તમારા હૃદયોમાં પ્રભુના ગાયનો તથા ભજનો ગાઓ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે સઘળાને સારું દેવ બાપની આભાર સ્તુતિ નિત્ય કરજો. ખ્રિસ્તનો ભય રાખીને એકબીજાને આધીન રહો. સમયનો સદુપયોગ. આ જીવન મર્યાદિત સમય માટે છે, અનિશ્ચિત છે. અને એવા સમયમાં જે સમય આપણને મળે છે એનો આ વચનના પ્રકાશમાં પવિત્ર આત્માની સહાયતામાં યોગ્ય ઉપયોગ કરીએ. અને એના માટે ગીતશાસ્ત્ર 90 અને 12 બહુ સુંદર મૂસાએ પ્રાર્થના કરી કે અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. વાલા મિત્રો, સમયનો સદુપયોગ એ બહુ મહત્વની બાબત. સમય વિશે કોઈ પક્ષપાત નથી. હા, વર્ષો ઓછા હોઈ શકે, પણ 24 કલાક તો બધાને આપવામાં આવે. પુષ્કળ મહેનત કરનાર કે મોટી જવાબદારી ધરાવનારને 24 કલાક નથી મળતી. અને માટે હિબ્રુ ગ્રીકમાં એનું જે અર્થઘટન છે સમયનો સદુપયોગ, એ આ પ્રમાણે કરવામાં આવ્યું કે જે સમય તમને મળે છે એને તમે કાઢી લો. 10 મિનિટ ત્યાં બગાડી છે તો અહીંયા બીજી જગ્યાએથી 10 મિનિટ તમે કાઢી લો. અને એ ડિસિપ્લિન સાથે આપણે સમયનો ઉપયોગ કરવાનો છે. જ્યાં સમય વેડફાઈ રહ્યો છે ખોટી ખોટી બાબતોમાં, જીવન આપણું બગડી રહ્યું છે, એનાથી આપણે સાવધ રહીએ. અને નૂહના સમયમાં માંથી 24મા અધ્યાયમાં જે સ્થિતિ હતી એ સ્થિતિ વિશે આપણે સાવધ રહીએ. અને અત્યારનો સમય પણ નૂહના સમય જેવો જ છે. અને ત્યારે અહીંયા જે બાબત લખવામાં આવી છે 38મી કલમથી, કેમ કે જેમ જળ પ્રલયની અગાઉ નૂહ વહાણમાં ચડી બેઠો ત્યાં સુધી તેઓ ખાતા પીતા અને પરણાવતા હતા, અને જળ પ્રલય આવીને સૌને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમજ માણસના દીકરાનું આવવાનું થશે. નૂહના સમયમાં લોકો ખાતા પીતા. અને પછી લખ્યું છે પરણતા પરણાવતા. અને આ જે બાબત છે આપણા માટે ચેતવણી છે. નૂહે ઘણી બધી ચેતવણી આપી, વચન પ્રગટ કર્યું, પ્રબોધ કર્યો, પણ લોકો પોતાનામાં મશગુલ રહ્યા. એ વાત સંબંધી ધ્યાન ના આપ્યું. ને માટે આપણે જોઈએ છે કે જળ પ્રલય આવ્યો ત્યારે થોડા ઘણા લોકો, એટલે કે નૂહનું પરિવાર જ એ વહાણમાં બેઠો. પ્રભુના આગમનની તૈયારીને માટે કેટલા લોકો તૈયાર, કેટલા લોકો પ્રભુને મળી શકશે? આપણે પોતાનો વિચાર કરીએ, આપણા પોતાના પરિવારનો વિચાર કરીએ, આપણા પોતાના સગા અને મંડળી અને આપણા અન્ય ધર્મી મિત્રો, બધાનો આપણે વિચાર કરીએ કે કેટલા લોકો મળી શકશે, કેટલા લોકોનું રૂપાંતર થશે. આ એક મોટો વિષય છે. અને માટે વાલા મિત્રો, મર્યાદિત અનિશ્ચિત જીવનને આપણે પ્રભુની બીકમાં પવિત્ર આત્માને કાર્ય દ્વારા સમયનો સદુપયોગ કરીએ. જેટલો પણ સમય મળે, જેટલા પણ વર્ષો મળે, જેટલા પણ મહિના મળે છે, આપણે યોગ્ય ઉપયોગ કરીએ. અને ત્યારબાદ છેલ્લી જે મહત્વની વાત એ સ્થિરતા અને મજબૂતાઈ પવિત્ર આત્માનું કાર્ય છે.
ત્યાં લખ્યું છે માથી 24 અને 14, અને સર્વ પ્રજાઓને માફ કરશો 13મી કલમ, પણ અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે. અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે. જુદા જુદા પડકારો, પ્રશ્નો, સંઘર્ષો, સતાવણી, દુર્મતો અને બધી બાબતોમાંથી પસાર થતા આપણે અંત સુધી ટકી રહીએ છીએ પ્રભુને મળવાના માટે. એ મહત્વની બાબત. અને અંત સુધી ટકાવવા પ્રભુ પવિત્ર આત્માનું સામર્થ્ય એ બહુ જ મહત્વનું છે. અને માથી 7મા અધ્યાયમાં પણ જે ખડક પર બાંધેલું ઘર અનેક પ્રકારની તોફાનો અને મુશ્કેલીઓ મધ્યે પણ એ ટકી રહ્યું, એ રીતે આપણે ટકી રહીએ એ મહત્વની બાબત છે. અને જો પ્રભુ પવિત્ર આત્માને કાર્ય કરવા દઈએ છે, એનું સામર્થ્ય આપણને મળે છે, તો જ આપણે ટકી રહીએ છીએ. અને માટે અંતે ટકે તે તારણ પામશે. તારણ પામ્યા છે, પ્રભુનો આભાર. પણ ટકી રહેવું, એ પુસ્તક જે છે ફિનિશ વેલ, આપણે શરૂઆત કરી છે પણ અંત પણ સારો લાવીએ. અને માટે ખાસ કરીને માથી 25માં જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાગૃતતાના માટે ભારપૂર્વક આ 10 કુમારિકાઓના દ્રષ્ટાંત દ્વારા શીખાડે છે, ત્યારે પવિત્ર આત્માને આપણે કાર્ય કરવા દઈએ અને પવિત્ર આત્માની આધીનતામાં અને સહાયતામાં અને સામર્થ્યમાં પ્રભુને મળવાના માટે જે તૈયારી છે, જાગૃતતા છે, સાવધાની છે, એમાં આપણને કૃપા આપે, સહાય કરે. અને આ 5 કુમારિકાઓની જે તૈયારી હતી, ત્યાં લખ્યું છે કે તો આકાશના રાજ્યને 10 કુમારિકાની ઉપમા અપાશે કે જેઓ પોતપોતાની મસાલો લઈને વરને મળવા સારું બહાર નીકળી. મળવાની તૈયારી. પણ એમાં લખવામાં આવ્યું છે 7મી કલમ, ત્યારે તે સર્વ કુમારિકાએ ઉઠીને પોતપોતાની મસાલો તૈયાર કરી. અને 10મી કલમ, અને તેઓ વેચાતું લેવા ગઈ એટલામાં વર આવી પહોંચ્યો, અને જેઓ તૈયાર હતી તેઓ તેની જોડે લગ્ન જમણમાં ગઈ અને બારણું બંધ કરવામાં આવ્યું. તૈયાર હતી. પ્રભુને મળવાને માટેની તૈયારી. વાર જરૂર લાગી છે, ઊંઘી પણ ગઈ છે, પણ એ બધા મધ્યે 5 ડાહી કુમારિકા પ્રભુને મળી શકી. આ સાચો શિષ્ય જે છે, પ્રભુને તારનાર અને પ્રભુ તરીકે સ્વીકારનાર, જેણે કબૂલાત કરી છે, પસ્તાવો કર્યો છે અને પાપની માફીના ભાગરૂપે એને પવિત્ર આત્માનું દાન મળ્યું છે, એ પવિત્ર આત્મા આ શિષ્યને મળવાને માટે જાગૃત રાખે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે જાગૃતિના માટે કે જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ના પડો. કઈ ઘડીએ વરરાજા આવશે તમને ખબર નથી, અને માટે તમે સતત જાગતા રહો. અને જાગતા રહેવાના માટે પ્રેતોના કૃત્યો 2 અધ્યાય અને 42મી કલમમાં જે વચન આપવામાં આવ્યું છે, જે શરૂઆતની મંડળી દ્રઢતાથી લાગુ રહી હતી, એ જ બાબત આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિક્ષણ મુજબ કરતા રહીએ. ત્યાં લખ્યું છે કે તેઓ પ્રેતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. જેમ શરૂઆતની મંડળી દ્રઢતાથી લાગુ રહી, એ રીતે આપણે પણ દ્રઢતાથી જો લાગુ રહીશું તો આપણે તૈયારી સારી રીતે કરીશું, જાગૃત રહીશું, સાવધાન પણ રહીશું. અને માટે જે 5 મહત્વની બાબતો નૂહના સમયમાં જળ પ્રલયમાં લોકોનું જે વર્તન હતું, એનાથી આપણે સાવધ રહીએ. 5 કુમારિકાઓ જે મળી ના શકી, એ વિશે આપણે સાવધ રહીએ. 1 તાલંત વાળા ચાકરની પાસે તાલંત લઈ લેવામાં આવે, એના વિશે આપણે સાવધ રહીએ. અને જેમની પાસે ઘણું બધું હતું તેમ છતાં જરૂરિયાતમંદોને મદદ ના કરી, એના વિશે પણ આપણે સાવધ રહીએ.
અને છેલ્લી જે વાત છે કે સમયનો સદુપયોગ કરીએ, નિર્બુદ્ધની પેટે સમયને બગાડીએ નહીં. અને એની સાથે આપણે પ્રભુ પવિત્ર આત્માના સામર્થ્યમાં અને સહાયતામાં એને કાર્ય કરવા દઈને આપણે તૈયાર થઈએ, જાગૃત રહીએ, સાવધાન રહીએ. પ્રભુ આ બાબતો સમજવા અને કરવાને માટે આપણને સહાયતા કરે. આવો આપણે વચનના પ્રકાશમાં આપણા જીવનોને પ્રભુના હાથમાં સમર્પિત કરીએ. અમારા ઈશ્વર, વચન માટે તમારો આભાર માનીએ છીએ. તૈયાર થવા, જાગૃત રહેવા, સાવધાન રહેવા પ્રભુ પવિત્ર આત્મા જે કાર્ય કરે છે તેના માટે ધન્યવાદ આપીએ છીએ. અને એ પ્રભુ પવિત્ર આત્માના કાર્ય દ્વારા અમે વિવિધ બાબતોમાં જે તૈયારી કરવાની છે, જાગૃતતા રાખવાની છે, સાવધાની રાખવાની છે, માટે તમે અમને મદદ કરજો. એ ખોટા શિક્ષણ વિશે અમે સાવધ રહીએ, જાગૃત રહીએ. કુદરતી આપત્તિઓ અને યુદ્ધ જે દુનિયામાં બનતી ઘટનાઓ વિશે પણ અમે સતત સાવધ રહીએ, જાણકાર રહીએ, જાગૃત રહીએ અને વચનોનો એના પ્રમાણમાં અભ્યાસ કરીએ. સતાવણીના સંદર્ભમાં પ્રભુ પવિત્ર આત્માના સામર્થ્યમાં અમે એ વિશ્વાસમાં ટકી રહીએ. એટલું જ નહીં, પણ જો અન્યાય વધી જાય, પ્રેમ ઠંડો થઈ જાય, એવા સમયમાં પણ અમે વિશ્વાસમાં ટકી રહીએ. સાથે અમારા જે તાલંતો છે એનો તમારી બીકમાં કૃપાદાનો સાથે યોગ્ય ઉપયોગ કરીએ. તમારો મહિમા કરી શકીએ, મંડળી બાંધી શકીએ, માનવજાતનું કલ્યાણ કરી શકીએ. જે આશીર્વાદો તમે આપ્યા છે એ ભલાઈ અને દયાના કાર્યોને માટે, સારા કામોને માટે, માનવ સમાજના કલ્યાણને માટે, તમારા રાજ્યની વૃદ્ધિને માટે અને અમારા પોતાના માટે યોગ્ય રીતે ઉપયોગ કરીએ. એ માટે પણ તમે અમને કૃપા આપજો. સાથે અમને જે સમય મળ્યો છે જીવનમાં, અને જે જીવન અમને મળ્યું છે, જે એક જ વાર મળે છે, મર્યાદિત અને નિશ્ચિત છે, એની પૂરેપૂરી સભાનતા રાખવાને માટે, એ સમયનો ઉપયોગ યોગ્ય રીતે કરવાને માટે, અને નૂના સમયમાં જે બાબત બની, લોકો ખાતા પીતા પરણાવતા બિનજવાબદાર વર્તન એમણે કર્યું, વચનની અવગણના કરી, ત્યારે એવી બાબતોથી અમે દૂર રહીને પવિત્ર આત્માની સહાયતામાં અને સામર્થ્યમાં, દોરવણીમાં અમે મૂસાએ જે પ્રાર્થના કરી કે અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવો કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. એના માટે પ્રભુ તમે અમને કૃપા આપો અને અમે અંત સુધી ટકી રહીએ, વિશ્વાસમાં સ્થિર અને દ્રઢ રહીએ, જેથી અમે તમને મળી શકીએ. એ માટે પણ પ્રભુ સ્થિરતાનો, દ્રઢતાનો પ્રભુ પવિત્ર આત્માના સામર્થ્યમાં આશીષ આપો. જેમ ખડક પર ગાંધેલું ઘર પડ્યું નહીં, એ કૃપા અમને પૂરી પાડો, એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અને વિશેષ નૂના સમયના લોકો, 5 મૂર્ખી કુમારિકા અને 1 તાલંતવાળો ચાકર, અને જેમણે આશીર્વાદો જરૂરિયાતમંદોને માટે ઉપયોગ નહીં કર્યો, એવા લોકો વિશે અમે સતત જાગૃત રહીએ, સાવધ રહીએ, અને એવા અમે ન બનીએ માટે તમે કૃપા થવા દેજો. ફરી મળીએ ત્યાં સુધી તમારી કૃપામાં તમે અમને ધરી રાખો, અને તૈયાર થવા, જાગૃત રહેવા, સાવધ રહેવા વચનના પ્રકાશમાં પવિત્ર આત્મા દ્વારા અમને મદદ કરો. પ્રભુ ઈસુની દેવ અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. પ્રભુની શીખવેલી પ્રાર્થના બોલીશું અને છેલ્લો આશીર્વાદ માંગવામાં આવશે. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો,
જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણનો માફ કર્યા છે તેમ તમે અમારા ઋણનો માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, ગુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા સર્વકાળ સુધી તમારું છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પવિત્ર આત્માની દિવ્ય સંગત, સામર્થ્ય, દ્રોણીને સહાયતા આપણી સાથે, પ્રભુના સગડા વાલાઓની સાથે, અને વિશેષ કરીને 50મા દિવસની ઉજવણી અને મંડળીની સ્થાપના દિનની ઉજવણી અને તમામ સેવાઓની સાથે હમણાંથી તે સર્વકાળ સુધી વધુ. આમેન. બધાનો ખૂબ ખૂબ આભાર માનતા પ્રભુની ભીખમાં રજા લઈશું. तू है, मेरे जीने का कारण तू है. मैं जीऊं या मरूं वो तेरे लिए है. तू मेरा प्रभु, मेरे जीवन का मकसद तू है. मेरे जीने का कारण तू है. मैं जीऊं या मरूं वो तेरे लिए है. तू मेरा प्रभु. पिछला सब भूल कर मैं आगे दौड़ा चलूं. जो मेरे लिए धन था उसको मैं त्याग दूं. पिछला सब भूल कर मैं आगे दौड़ा चलूं. जो मेरे लिए धन था उसको मैं त्याग दूं. कि मैं पाऊं उससे पुरस्कार, दौड़ा मैं जाऊं. कि मैं पाऊं उससे पुरस्कार, दौड़ा मैं जाऊं. मैं जीऊं या मरूं वो तेरे लिए है. तू मेरा प्रभु. मेरे जीवन का मकसद तू है. मेरे जीने का कारण तू है. मैं जीऊं या तेरे लिए है. तू मेरा प्रभु. मेरे जीवन का मकसद तू है. मेरे जीने का कारण तू है. मैं जीऊं या मरूं वो तेरे लिए है. तू मेरा प्रभु.
मुझ पर हुई है कृपा, बेकार न जाने दो। जिसने मुझे है चुना, उसकी ओर मैं बढ़ूं। मुझ पर हुई है कृपा, बेकार न जाने दो। जिसने मुझे है चुना, उसकी ओर मैं बढ़ूं। देखूं तेरी सलीब पर खींचा मैं जाऊं। देखूं तेरी सलीब पर खींचा मैं जाऊं। मैं जीऊं या मरूं, वो तेरे लिए है, तू मेरा प्रभु। मेरे जीवन का मकसद तू है, मेरे जीने का कारण तू है। मैं जीऊं या मरूं, वो तेरे लिए है, तू मेरा प्रभु। मेरे जीवन का मकसद तू है, मेरे जीने का